હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે જઈશું સ્વામિનારાયણ મંદિર BAPS ગોંડલ. આવી ગયું છે ગોંડલનું મંદિર. પટ્ટાંગણમાં વૃક્ષો, બેસવા માટે સરસ વ્યવસ્થા, ઘટાદાર વૃક્ષો, જમવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, કોઈ જાતની કમી નહીં. મિત્રો, જરૂર તમે પણ ગયા હશો સ્વામિનારાયણ મંદિર BAPS ગોંડલ, અને આ મંદિરની ભવ્યતા જોઈને આનંદ થઈ જશે. અહીં રહેવા માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો રૂમો છે, AC છે, પંખા છે, નાવા ધોવા માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, બધી વ્યવસ્થા છે. મિત્રો, મંદિરની ભવ્યતા એટલી સુંદર છે કે તમે જોઈને પણ આનંદ વિભોર થઈ જશો. આ બે સીડીની વચ્ચે અક્ષર ડેરી આવેલી છે, જ્યાં તમે પ્રદક્ષિણા કરી શકો છો. લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. તમે મંદિરને દૂરથી જોશો તો પણ તમારે થશે, વાહ શું મંદિર છે. અહીં લોકોની શ્રદ્ધા એટલી ઊંડી છે કે તડકો કે છાંયો કશું જોતા જ નથી. હવે આપણે ફરીએ પરત આપણા ઘર તરફ. જો આ તમને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ, આભાર.